પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ હોવાના મોટા દાવાની ભરૂચ જિલ્લામાં પોલ ખુલી ગઈ। જંબુસરમાં ખાતર મેળવવા માટે ખેડૂતોએ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી સવારથી જ ખાતર વિતરણ કેન્દ્ર બહાર ખેડૂતોની લાંબી લાઈન જોવા મળી। પોતાનો નંબર જળવાઈ રહે તે માટે ખેડૂતોએ મોડી રાતથી જ લાઈનમાં ઊભા રહેવું પડ્યું। ચપ્પલ મૂકીને નંબર લગાવવો પડ્યો। વિતરણ કેન્દ્ર પર આશરે 2000 બોરી ખાતરનો સ્ટોક ઉપલબ્ધ હતો, પરંતુ તેની સામે મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા ઉમટી પડતા સ્થિતિ વિકટ બની। ભીડને અંકુશમાં રાખવા માટે ખાતર વિતરક દ્વારા ખેડૂતોને શાંતિ જાળવવા અપીલ કરાઈ, પણ ખાતર પૂરતું ન મળતા ખેડૂતોમાં સરકાર અને પ્રશાસન સામે ભારોભાર આક્રોશ છે। આ સરકારને ખબર જ નથી પડતી કે જંબુસર તાલુકાની અંદર કેટલી જમીનમાં કપાસ વાવેલો છે। એમની પાસે તલાટી છે, ગ્રામ સેવક છે, જેના આંકડાઓ મંગાવે તો એમને ખબર પડી જાય કે જંબુસર તાલુકાની અંદર 80,000થી 1 લાખ એકરની અંદર કપાસ છે અને 1 એકરની અંદર કમસે કમ આખી સિઝન દરમિયાન 3 થી 4 ગુણ જોઈએ, એટલે જંબુસર તાલુકાને 3 થી 4 લાખ ગુણની યુરિયાની જરૂરિયાત પડે। પરંતુ આ લોકો કેટલાક હથકંડા એવા કરે છે કે યુરિયાની જોડે કંઈક બીજું આપે છે, એટલે કેટલીક મંડળીઓ મંગાવતી નથી અને એને કારણે નજીકમાં મળતું ખાતર લેવા માટે જંબુસર સુધી આ નાના ખેડૂતોને ધક્કા ખાવા પડે છે। સરકાર દ્વારા જરૂરી જથ્થો આપણને ઉનાળામાં આપેલો હતો સ્ટોરેજ માટે, અને આજે ખેડૂતોને મળી રહે તે રીતે સરકારના સ્ટોરેજમાંથી આપણને 4 ગાડી જેટલો માલ છૂટો કરેલ છે અને આજે ખેડૂતોની લગભગ 700 જેટલા માણસો ખેડૂતો આવેલા છે। દરેક ખેડૂતોને અમે ટોકન આપેલી છે અને સ્ટોક પ્રમાણે અમારે જેટલું વિતરણ કરવાનું થશે એ રીતના ભાગે પડતા ખેડૂતને અમે આજે રોજ વિતરણ કરવાના છે।